أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا من ذكره شرف للذاكرين يا من شكره فوز للشاكرين الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا بالقاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجه بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي اللهم صل على محمد وآل محمد وعجل فرجه سامعين محترم سلام عليكم ગઈકાલે તમારી સમક્ષ શબે કદરની થોડીક ફઝીલત પેશ કરવાની કોશિશ કરી હતી અને તમને યાદ આવારી કરી કે આ શબોથી આપણે ગાફિલ ના થઈએ અને એનાથી પૂરતો ઇસ્તફાદા કરવાની કોશિશ કરીએ. આજે કારણ કે આ 2-3 દિવસો ઇમામ અલી અલૈહિ સલામથી મનસૂબ છે, એનો શહાદતનો દિવસ એના શહાદતથી મનસૂબ છે. તો આપણે કોશિશ કરીશું કે જેના ઇમામ અલી અલૈહિ સલામની જિંદગીથી આપણે કાંઈક થોડાક દર્સ લઈ શકીએ અને ઇમામ અલી અલૈહિ સલામની થોડીક ફઝીલત બયાન કરવાની કોશિશ કરીએ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ ફરમાવે છે, અલી અલૈહિ સલામને જોઈને કહે છે, યા અલીયો حبك إيمان وبغضك كفر ونفاق. أي Ali, તારી મોહબ્બત, ton amour, તારી મોહબ્બત ઈમાન છે અને તારી નફરત, la haine pour toi, ઈ કુફર અને નિફાક છે. આ હદીસથી આપણને જાણવાનું મળે છે કે અગર આપણને જોવું હોય કે એક ઇન્સાન, એક માણસ, એક મુસલમાન અગર સાચે મુમિન છે અને એને આપણને જોવું હોય તો એનું જે થર્મોમીટર છે, આપણે જ્યારે ટેમ્પરેચર ઇન્સાનને જોવું હોય, આપણને જોવું હોય કે તાવ છે એના શરીરમાં કે નથી, તો આપણે શું કરશું? On va prendre un thermomètre અને એના મોઢામાં આપણે રાખશું pour voir કે એનું ટેમ્પરેચર કેટલું છે અને est-ce que એને તાવ છે કે નથી. એવી જ રીતના અગર આપણને એક ઇન્સાનનું ઈમાન આપણને જો માપવું હોય, અગર આપણને જો એક ઇન્સાનનું ઈમાન આપણને જો જોવું હોય તો એના માટે ઇમામ અલીની મોહબ્બત એક થર્મોમીટર બનશે કે અગર એ ઇન્સાનના દિલમાં, એ મુમિનના દિલમાં, એ મુસલમાનના દિલમાં ઇમામ અલી અલૈહિ સલામની મોહબ્બત છે તો એ વાકયાન મુમિન છે. પણ અગર એ ઇન્સાનના દિલમાં ઇમામ અલી અલૈહિ સલામ માટે મોહબ્બત નથી, ઇમામ અલી અલૈહિ સલામ માટે ચાહત નથી, ઇમામ અલી અલૈહિ સલામ માટે ઇજ્જત નથી, તો એ માણસ ફક્ત અને ફક્ત જબાનથી કહે છે કે એ મુમિન છે, કે એ મુસલમાન છે, કારણ કે અંદરમાં એ કાફિર યા મુનાફિક છે. તો આપણે પોતાને શિયાને ઇમામ અલી અલૈહિ સલામ કહે છે. આપણે કહે છે કે આપણે ઇમામ અલી અલૈહિ સલામના શિયા છે, આપણે ઇમામ અલી અલૈહિ સલામના માનવાવાળા છે. શિયા દરઅસલ શિયા લફ્ઝનો મતલબ એ થાય છે, શિયા એટલે પૈરોવ, શિયા એટલે યાર, શિયા એટલે celui qui suit les pas de celui qui suit, એટલે જે ઇમામ અલીના નકશે કદમ છે, જે ઇમામ અલી આપણને રસ્તો દેખાડી ગયા છે એના ઉપર ચાલવું. શિયા ફક્ત આપણે ત્યારે નથી થઈ જતા કે આપણે કહે કે હું શિયા છું. શિયા આપણે ફક્ત એમ નથી થઈ જતા કે હું કહું કે હું ઇમામ અલી અલૈહિ સલામને માનું છું ને હું શિયા થઈ ગઈ. શિયા બનવા માટે, શિયા થવા માટે, શિયાએ ઇમામ અલી હોવા માટે
આપણને જે રસ્તો ઇમામ અલી દેખાડી ગયા છે, જે રસ્તો ઇમામ અલી અલૈહિસ્સલામ આપણા માટે બનાવી ગયા છે, એ રસ્તા ઉપર હાલવું. ભલે પછી એ આપણને રસ્તો સહેલો ના લાગે, એ આપણને રસ્તો મુશ્કેલ લાગતો હોય, même si cette route nous paraît difficile, même si cette route nous paraît sinueuse, même si cette route nous paraît pleine d'embûches, c'est cette route-là qu'on doit suivre. Si on se fait appeler, si on prétend être Shia et Imam Ali, c'est cette route tracée par Imam Ali alayhi salam qu'on doit suivre. C'est sur les pas de Imam Ali alayhi salam qu'on doit marcher. Imam Ali alayhi salam ni ek hadith છે જેના અંદરમાં Imam Ali alayhi salam ફરમાવે છે, quand vous aimez une personne, le droit, le haq de cet amour et de cette personne, c'est que vous le lui disiez, vous le lui disiez et que vous lui montriez cet amour. Imam Ali alayhi salam ફરમાવે છે કે જ્યારે તમે કોઈથી મોહબ્બત કરો છો, તો એ મોહબ્બત અને એ ઇન્સાનનો હક તમારા ઉપર એ છે કે તમે એ મોહબ્બતનો ઇઝહાર કરો અને એ મોહબ્બત તમે દેખાડો. જેમ કે આપણે અગર એક્ઝામ્પલ લઈએ, એક સાદો એક્ઝામ્પલ કે જ્યારે એક પારણ છે, તમે સામેનમાંથી કોઈ પારણ હશે, ou bien même l'exemple des enfants કે જે લોકો સાંભળી રહ્યા છે, les jeunes, si vous êtes des enfants, aussi je suis une fille, જ્યારે એક બાપ યા એક માં એના ઓલાદથી મોહબ્બત કરે છે, તો એ મોહબ્બતનો તકાઝા શું હોય છે, એ મોહબ્બતનો હક શું હોય છે? Quand on aime notre enfant, en retour, qu'est-ce qu'on fait? આપણે એને દેખાડતા હોય છે, આપણે એને કલામ કરતા હોય છે, આપણને એને બીજું કરવા હોય છે, આપણને એની નજદીકી પસંદ હોય છે, આપણે આપણા બચ્ચાઓને દેખાડીએ છીએ કહીને કે je t'aime mon enfant, je t'aime mon chéri. એ આપણને એ લોકોને દેખાડીએ છીએ, એ લોકોને આપણી સિક્યુરિટી દઈને, એ લોકોને પ્રોટેજે કરીને આપણે દેખાડીએ છીએ કે મને મારી ઓલાદ ગમે છે. એ લોકોને કાદો લઈને આપણે દેખાડીએ છીએ કે આપણને આપણી ઓલાદ ગમે છે. એ લોકોને encourager કરીને આપણે દેખાડીએ છીએ par nos paroles. Cet encouragement qui est un beau cadeau pour nos enfants. આપણે એને દેખાડીએ છીએ એનાથી કે આપણે એનાથી મોહબ્બત કરીએ છીએ. એ જ પ્રમાણે એક ઓલાદ જ્યારે એના માવતરથી મોહબ્બત કરે છે, ત્યારે એ એના માવતરને દેખાડે છે, કહે છે કે હું તમારાથી મોહબ્બત કરું છું. આપણને કહેવું જોઈએ આપણા માવતરને કે હું તમારાથી મોહબ્બત કરું છું. એ એના માવતરનો ખ્યાલ રાખે છે. એ એના માવતર માટે જે એને કરવું જોઈએ, જે જ્યારે માવતર જ્યારે અગર ડોસા થઈ ગયા છે તો એ લોકો એના માવતરની ખિદમત કરે છે, અને જ્યારે એ નાનો હોય છે દેખાડવા માટે કે એના માવતરથી મોહબ્બત કરે છે, pour montrer qu'il aime ses parents, il va écouter ses parents, il va obéir à ses parents, il va tout faire pour faire plaisir à ses parents. C'est un exemple tout simple de la vie courante. On a connu des parents, on a connu nos enfants, on va connaître des enfants. Donc ça, c'est un exemple commun de la vie qui montre que quand on aime une personne, Imam Ali alayhi salam aussi nous apprend la même chose, que quand on aime une personne, ce qu'on doit faire en retour, c'est lui dire qu'on l'aime, mais aussi lui montrer, lui prouver cet amour. De la même façon, quand on dit, après dire que હું ઇમામ અલી અલૈહિ સલામથી મોહબ્બત કરું છું, હું ઇમામ અલી અલૈહિ સલામને ચાહું છું, તો એનો મતલબ શું છે? એનો મતલબ ફક્ત એ છે કે હું મસ્જિદે જઈને નારા હૈદરીમાં યા અલી કરું? એનો ફક્ત મતલબ est-ce que એ છે કે હું કહું કે હું શિયાને અલી છું અને મને હઝરત અલી બહુ ગમે છે, મને ઇમામ અલી બહુ ગમે છે, મને ઇમામ અલીથી બહુ હદની વધારે મોહબ્બત છે? હા, tout ça c'est très bien, c'est super et il faut le faire.
Il faut dire cet amour qu'on a pour Imam Ali alayhi salam. Mais en même temps, il faut montrer cet amour pour Imam Ali alayhi salam, comme j'ai dit plus tôt. Pour montrer cet amour pour Imam Ali alayhi salam, on doit pouvoir marcher sur la route que Imam Ali a tracée pour lui. C'est comme ça qu'on pourra montrer à Imam Ali, et véritablement après Imam Ali ne déclare saksu, que ya Imam, hon tamalati faqat zabanti muhabbat nati karti, hon tamalati waqi muhabbat karu છું. હું તમે જે મારા માટે રસ્તો બનાવી ગયા છો એના ઉપર હું હાલું છું. હું તમને રાજી કરવાની કોશિશ મારી જિંદગીમાં કરું છું. પછી ભલે મને સખ્તી ઉપાડવી કરે ખપે, ભલે મને મહેનત ઉપાડવી ખપે, même si j'ai des problèmes, même si je dois souffrir un peu, mais pour vous montrer, pour vous prouver que je vous aime, je vais marcher sur cette route. Je vais faire ce que vous m'avez dit de faire. Je vais faire ce que vous m'avez enseigné de faire. Il y a une histoire que j'ai entendue récemment qui m'avait fait vraiment sourire et qui montre vraiment cette année vraiment personnifiée, année imagée, c'est qui dit là. C'est une histoire d'un homme qui est manasé, qui a des tatouages. C'est appelé tatouage comme ça, oui, tatouage bougameti. Il adore les tatouages. À chaque fois qu'il voit des tatouages sur quelqu'un, il est en extase. Il adore bougameti les tatouages. Donc, il s'est décidé que mané tatouage karawuche. Donc, il est tatoueur, salon de tatouage. Un tatoueur n'est que mané et que cher, un lion. Je veux me faire tatouer un lion. Parce que c'est la personnification de la force, c'est le roi de la jungle. Moi, je veux me faire tatouer un lion. Un lion tatoué, Kalout. Le tatoueur lui montre quelques modèles, il choisit le modèle, et voilà, il commence à se faire tatouer. D'aller où le tatouage, t'as le qualité. Il y a un moment donné, dès que, bon, il commence, hein. Le monsieur, il douille. Donc, il tatouage qu'est-ce que tu es en train de faire là? Qu'est-ce que tu es en train de tatouer? Donc, le tatoueur, il dit que lion m'a tout tatoué comme je commence à dessiner la tête du lion. Donc, l'homme, il dit arrête la tête, laisse la tête pour le moment, tatoue autre chose, tatoue une autre partie du corps. Le tatoueur dit ok, et il recommence à tatouer. L'homme il dit ça fait mal, hein, il douille. Il y a un potéquet, c'est que maintenant qu'est-ce que tu es en train de tatouer? L'homme il dit mais je suis en train de tatouer sa queue. L'homme il dit laisse sa queue tranquille, que tatouer la queue, fais une autre partie du corps. Il recommence à tatouer et cette fois-ci encore l'autre il dit mais qu'est-ce que tu es en train de tatouer? Le tatoueur, il dit maintenant je suis en train de tatouer le ventre. Le manuscrit, laisse le ventre tranquille, fais l'autre partie du corps. Le tatoueur recommence et là, encore une fois, le manuscrit, il dit mais qu'est-ce que tu es en train de tatouer? Qu'est-ce que tu es en train de tatouer? Le manuscrit, c'est que maintenant je fais les pattes du lion. Le manuscrit, c'est que laisse les pattes du lion, fais autre chose. Passe à la partie suivante. Rien, le tatoueur, il lui répond mais même Allah, il n'a pas créé un lion sans tête ni queue. Si tu n'as pas la force de supporter cette douleur, pourquoi tu es venu te faire tatouer? Si tu aimes vraiment le tatouage, il faudra que tu subisses un peu de douleur pour pouvoir avoir ce beau tatouage sur ta main. Si tu n'as pas la force, le courage de supporter cette douleur, c'est pas la peine d'avoir ce tatouage. Donc, avec cette petite histoire, on se rend compte qu'à chaque fois que dans notre vie, on veut quelque chose, on aime quelque chose, rien ne va nous tomber dans la main comme ça même. Pour toutes les choses qu'on voudra acquérir dans notre vie, pour toutes les choses qu'on aime dans notre vie, il faudra faire des efforts. Il faudra souffrir un tout petit peu.
il y aura des épreuves dans notre vie, il faudra avancer malgré toutes les épreuves, malgré toutes les difficultés, malgré toutes les souffrances qu'il y aura dans notre vie. Comme cet homme qui aime le tatouage, s'il veut aboutir à un bon résultat sur son bras, ou sur sa jambe, ou sur son corps, il faudra qu'il subisse toutes ces micro-piqûres sur son corps, ces petites douleurs, pour avoir ce beau résultat sur son corps. Donc, pareillement pour nous, si nous, on aime Imam Ali alayhi salam, ને આપણને ખબર છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ આપણી જિંદગીમાં હોય અને આપણે ઇમામ અલી અલૈહિસ્સલામના અસ્હાબમાં શુમાર થાય, આપણે ઇમામ અલી અલૈહિસ્સલામના શિયામાં શુમાર થાય, તો આપણને આપણી જિંદગીમાં એવું જ કરવું જોશે કે એમ નથી થતું ને કે આપણે કહેશું ઇમામ અલી કીધું છે કે નમાઝ પઢવાનું છે, અમે હાય રે હાય સવારના પોરમાં ઉઠીને નમાઝ કોણ પઢે, મૂકી દે, આપણે બીજું કંઈ કરશું. ઇમામ અલી કીધું છે કે રોજા રાખવાનું, રોજા અલ્લાહ જે આપણને કીધું છે, ઇમામ અલી આપણને એ જ કહે છે. ઇમામ અલી આપણને કહે છે કે રોજા તમે રાખો, આપણે કહે છે કે આટલા લાંબા લાંબા રોજા, des rojas jusqu'à 21h à Paris, des rojas jusqu'à 22h ailleurs, des rojas jusqu'à 23h. Oh, mais comment c'est possible? On veut faire autre chose. Imam Ali il dit hijab કરવાનું છે, mais je vais cacher toute ma beauté, mais je ne vais pas pouvoir avoir de job, je ne vais pas pouvoir avoir de mari, je ne vais pas pouvoir traîner dehors, je ne vais pas utiliser ceci. Allez, je vais faire autre chose. Ça ne va pas marcher comme ça. Si on veut ce muhabbat de Imam Ali alayhi salam, si on veut se faire appeler Shia Imam Ali alayhi salam, ce qu'il faudra faire, c'est accepter tout ce que Imam Ali alayhi salam nous dit de faire. C'est accepter cette voie que Imam Ali alayhi salam a tracée pour nous. Et c'est pouvoir marcher sur cette voie, même si on a l'impression que c'est des contraintes, même si on a l'impression que c'est des difficultés, même si on a l'impression de souffrir un peu. Mais au bout, on aura ce beau cadeau que d'être appelé Shia Imam Ali alayhi salam. Quand on sera dans l'autre monde, on aura ce beau cadeau que d'avoir ce pialo de Jami Kawthar. Imam Ali alayhi salam va nous donner à boire de Nahr Kawthar, Ab Kawthar. Si on veut ça, la finalité, si on veut être réveillé aux côtés de Imam Ali alayhi salam, il faudra passer par ce chemin dans ce monde-là. Donc on va faire dua aujourd'hui que Allah subhanahu wa ta'ala pribadaini tawfiq diye. પહેલા તો આપણને ઇમામ અલી અલૈહિ સલામની મારિફત દીએ, પછી આપણને બધાઈને તૌફીક દીએ કે આપણે ઇમામ અલી અલૈહિ સલામ જે આપણા માટે રસ્તો બનાવ્યો છે, આપણે એના ઉપર ચાલી શકીએ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.